મારું નામ અંજલિ છે. મને પહેલેથી જ દોલત, શોહરત અને સારી લાઈફસ્ટાઈલ જોતી હતી. પણ મારા માતા પિતાએ મારા લગ્ન એક મિડલ ક્લાસ છોકરા સાથે કરાવી દીધા. હું પોતે પણ મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ આવતી હતી. લગ્ન પછી જ્યારે મારા પતિને કેન્સર થયું તો તેણે તેના બધા જ રૂપિયા મને આપી દીધા અને રડતા રડતા બોલ્યો, હું મરવા નથી માંગતો. મેં મારા પતિને વચન આપ્યું હતું કે હું તેની મોંઘી હોસ્પિટલમાં સારવાર કરાવીશ, પણ મને લંડન જવાનો બહુ શોખ હતો. હું વિદેશી દેશોમાં ફરવા માંગતી હતી. મેં એ છુપાઈને એ પૈસાથી લંડનનો વિઝા લીધો અને લંડન ભાગી આવી. મેં વિચાર્યું કે મારા પતિને તો તેમ પણ કેન્સર છે, હવે તે મારા કોઈ કામનો નથી. થોડા દિવસ પછી તે પોતે જ મરી જશે. હવે મારો લંડનમાં જ એક ઇન્ડિયન છોકરા સાથે અફેર થઈ ગયું હતું અને તેને મારી સાથે લગ્ન કરી લીધા હતા. એક દિવસ તે મને ડિનર પર એક મોટી હોટલમાં લઈ ગયો. જ્યારે અમે લોકો ત્યાં પહોંચ્યા તો મારા પતિને ત્યાંનું ખાવાનું પસંદ ના આવ્યું અને તેને હોટલના મેનેજરને મળવાનું નક્કી કર્યું. જેવા જ હોટલના મેનેજર ત્યાં પહોંચ્યા તો તેમને જોઈને મારી આંખો ફાટી જ રહી ગઈ. મને મારી આંખો પર વિશ્વાસ ન થયો. મેં બહુ મુશ્કેલીથી પોતાની જાતને સંભાળી હતી અને પછી જેવું મને વિશ્વાસ થયો કે તે બીજું કોઈ નહીં પણ મારો. આજે મારા માટે જે સંબંધ આવ્યો હતો તે મને જરા પણ પસંદ નહોતો. પણ મારી મમ્મીનું કહેવું હતું કે આ છોકરાએ તને પોતે પસંદ કરી છે. તું બહુ નસીબદાર છે કે તારા જેવી ફેશનેબલ છોકરીને એક સંસ્કારી છોકરાએ પસંદ કરી છે. મેં કહ્યું, મમ્મી, મારે અહીં લગ્ન નથી કરવા. તું જાણે છે ને કે મને હરવા ફરવાનું કેટલું પસંદ છે. લગ્ન પછી છોકરીઓ સાસરાની 4 દિવાલોમાં ફસાઈ જાય છે અને હું લગ્ન પછી હાઉસવાઈફ બનવા નથી માંગતી. હું ઈચ્છું છું કે જેની સાથે મારા લગ્ન થાય ને તે મને પોતાની આંખોના પલકારા પર બેસાડીને રાખે, મને 7 સમંદર પારની સફર કરાવે, હંમેશા મારું ધ્યાન રાખે. બલકે હું તો કહું છું કે તમે મારા લગ્ન કોઈ એવા છોકરા સાથે કરાવજો જેનો બિઝનેસ લંડન, યુરોપ, અમેરિકા, દુબઈ જેવા દેશોમાં હોય અને તે ક્યારેક પોતાના બિઝનેસ માટે લંડન જતો હોય, ક્યારેક અમેરિકા, ક્યારેક યુરોપ અને પછી તેની સાથે સાથે હું પણ જતી રહીશ. કારણ કે કેટલાક છોકરાઓને હરવા ફરવાનો શોખ હોતો નથી. કેટલાક છોકરાઓ પોતાના બિઝનેસમાં એટલા વ્યસ્ત રહે છે કે પોતાની લાઈફ બરાબર એન્જોય નથી કરતા. હવે તે પોતાની લાઈફ બરાબર એન્જોય કરે કે ના કરે પણ બિઝનેસના કામમાં આમ તેમ થતો જ રહેશે. એમાં મારો ફાયદો થઈ જશે. મમ્મી કહેવા લાગી કે પોતાની ઓકાત કરતાં મોટા સપના ન જોવાય બેટા. તારા ભાગ્યમાં જે લખ્યું છે ને તારી સાથે એ જ થશે. તારું નસીબ જો વિવેક સાથે જોડાયેલું છે તો તારા લગ્ન તેની સાથે જ થઈને રહેશે. એમ પણ તારા પપ્પાએ આ સંબંધ માટે હા પાડી દીધી છે. આ સાંભળતા જ મારો ગુસ્સો આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો. મેં કહ્યું, એમ કેવી રીતે પપ્પાએ સંબંધ માટે હા પાડી દીધી? મને મારી મરજી કેમ ના પૂછવામાં આવી? મારે આ છોકરા સાથે લગ્ન નથી કરવા. તમે લોકોએ તો બસ એ જોઈ લીધું કે તે સંસ્કારી છે, સીધો છે, સમજદાર છે. પણ એ ન જોયું ને કે જે હું ઈચ્છું છું, જે મારી ઈચ્છા છે તે પૂરી નથી કરી શકતો. હું માનું છું કે તેનો પગાર મારા પિતાના પગાર કરતાં વધારે છે. જેમ મારા પિતા મને ક્યાંય ફરવા નથી જવા દેતા તેમ તે પણ મને ક્યાંય ફરવા નહીં લઈ જાય. મમ્મી કહેવા લાગી કે એવું કંઈ નથી બેટા, તારા પિતાની જેટલી હેસિયત છે ને તે તેના હિસાબે તારી ઈચ્છાઓ પૂરી કરે છે. તેમણે ક્યારેય તારા પર કોઈ રોકટોક નથી કરી. પછી તું કેમ આવું કહી રહી છે? મેં કહ્યું, મમ્મી, સાફ વાત છે, મારે અમીર છોકરા સાથે લગ્ન કરવા છે. તમને લાગે છે કે પપ્પા આપણી દરેક ઈચ્છા પૂરી કરે છે, પણ મને એવું નથી લાગતું. આટલી વાર આપણે લોકો મૂવી જોવા ગયા છીએ અને મૂવી જોઈને
જ્યારે આપણે પાછા ઘરે આવીએ છીએ તો મેં પપ્પાને કહ્યું છે કે આપણે બહાર જમવું છે, ત્યારે શું પપ્પાએ ક્યારેય આપણને બહાર જમાડ્યા છે? નહીં ને, કારણ કે તેમના ખિસ્સામાં પૈસા ખત્મ થઈ જાય છે આપણને મૂવી બતાવીને. બસ પપ્પાની આટલી જ હેસિયત છે. જો આપણે કોઈ મોટી રેસ્ટોરન્ટમાં જમી લઈએ તો ત્યાર પછી આખો મહિનો આપણે સારું ખાવાનું ન ખાઈ શકીએ, કારણ કે આપણે એક દિવસ જે મોંઘી હોટલમાં જમી લીધું, બસ આટલી જ હેસિયત છે મારા પપ્પાની. જુઓ મમ્મી, જો મારા લગ્ન અમીર છોકરા સાથે થશે તો જ્યારે દિલ ચાહે ત્યારે મૂવી જોવા જતા રહેવાય, જ્યારે દિલ ચાહે ડિનર પર જતા રહેવાય. પૈસા ભરપૂર હશે તો પતિ ક્યારેય ક્યાંય લઈ જવામાં બહાનું પણ નહીં કરે. તો એટલે પપ્પાને સમજાવો અને અહીંથી મારો સંબંધ ખત્મ કરાવો. હું આટલું કહીને મારા રૂમમાં આવી ગઈ હતી. મને બહુ ગુસ્સો આવી રહ્યો હતો, પણ જેવું હું ઈચ્છતી હતી એવું ના થઈ શક્યું. મારા પરિવારમાં મારાથી નાની મારી 2 બહેનો, એક સૌથી નાનો ભાઈ અને મારા માતા પિતા હતા. પપ્પાએ મારો સંબંધ વિવેક સાથે પાકો કરી દીધો હતો અને તે પણ મારી મરજી પૂછ્યા વગર. મારા પરિવારના બધા જ લોકોનું કહેવું હતું કે આવો સંબંધ તને ક્યાંય નહીં મળે. છોકરો એકલો છે, તેની આગળ પાછળ કોઈ નથી અને તે સૌથી વધારે તારા પર જ ધ્યાન આપશે, તારી દરેક ઈચ્છા પૂરી કરશે, એટલે શાંતિથી લગ્ન કરી લે, વધારે નાટક ના કર. તારી બીજી બહેનો પણ છે, તારા લગ્ન પછી તેમના લગ્ન વિશે પણ વિચારવાનું છે. મેં મારા ઘરમાં ઘણો હંગામો કર્યો હતો. કેટલાય દિવસ સુધી જમ્યું નહોતું. મારી બહેનપણીઓને બોલાવીને તેમને પણ કહ્યું હતું કે તેઓ મારી ફેમિલીને સમજાવે, પણ મારા ઘરવાળાઓમાંથી કોઈ પણ પોતાની મરજીથી પાછળ ના હટ્યું અને મારા લગ્ન જબરદસ્તી વિવેક સાથે કરી દેવામાં આવ્યા. મેં હંમેશા મારી સખીઓ સામે એ જ કહ્યું હતું કે મારા લગ્ન તો કોઈ એવા માણસ સાથે થશે જે બહુ અમીર હશે. આજે જ્યારે મારા લગ્ન વિવેક સાથે થઈ રહ્યા હતા ત્યારે મારી બધી જ સખીઓ ધીરે ધીરે મારા પર હસી રહી હતી. મેં મારી બહેનોને કહ્યું, જોઈ લીધું તમે લોકોએ? મારી સખીઓ મારી મજાક ઉડાવી રહી છે. મારી નાની બહેનો મારા કરતાં ઉંમરમાં નાની હતી, પણ મારા કરતાં વધારે સમજદાર હતી. તેમણે કહ્યું, તે તારી બહેનપણીઓને હંમેશા તારા વિશે ચડાવી વધારીને કહ્યું છે, એટલે તેમને આજે તારી મજાક ઉડાવવાનો મોકો મળ્યો છે. માણસે હંમેશા ઓછામાં જ ગુજારો કરવો જોઈએ. ઉપરવાળો જ્યારે તેને વધારે આપે છે ને ત્યારે તેને અલગ જ લેવલની ખુશી મળે છે. પણ તું ઓછામાં ગુજારો કરવાવાળી વ્યક્તિ નથી. તારે હંમેશા વધારે જ જોઈએ છે અને વધારે ઈચ્છા રાખનાર માણસોએ પહેલાં આ જ રીતે મજાકનો સામનો કરવો પડે છે. મારી બહેનની વાત સાંભળીને હું શાંત થઈ ગઈ હતી. એક રીતે તે બિલકુલ સાચું જ તો કહી રહી હતી, પણ મેં તે સમયે તેની વાતને ઉદ્ધતાઈથી લીધી હતી. મારા લગ્ન વિવેક સાથે થઈ ગયા. જ્યારે હું તેના ઘરે આવી ત્યારે મેં જોયું કે તેનું ઘર સાવ સામાન્ય ઘર હતું. એટલું વધારે નાનું પણ નહોતું કે વધારે મોટું પણ નહોતું. 2 લોકો માટે પૂરતું મોટું ઘર હતું. હું ઈચ્છતી તો આ ઘરમાં આરામથી એડજસ્ટ કરી શકતી હતી, કારણ કે આ ઘરમાં દરેક સુખ સુવિધા હાજર હતી. પણ મારે તો આનાથી પણ વધારે સુવિધાની જરૂર હતી. લગ્નની પહેલી રાતે તેને મોઢું જોવાના બદલામાં મને સોનાની વીંટી આપી હતી. મારે તો એ વીંટી જોઈને ખુશ થઈ જવું જોઈતું હતું, પણ મારે સોનાની વીંટી નહીં, ડાયમંડની વીંટી જોઈતી હતી. હું શાંત રહી. દિવસો પસાર થતા ગયા અને હું જેમ તેમ આ ઘરમાં ગુજારો કરી રહી હતી. વિવેક મને ખુશ કરવાની દરેક રીતે કોશિશ કરતો. દરેક રવિવારે તે મને ડિનર પર પણ લઈ જતો, પણ મારી ઈચ્છા હતી કે હું મોટી અને મોંઘી રેસ્ટોરન્ટમાં જમું. તે મને એવી રેસ્ટોરન્ટમાં લઈ જતો હતો જ્યાં મિડલ ક્લાસ લોકો આવતા હતા,
જ્યાં માત્ર સામાન્ય જ જમવાનું હોય અને જમવાનું ફક્ત 4 કે 5 હજારનું બિલ બનતું. એક દિવસ વિવેકે મને સવાલ કર્યો, અંજલિ, તું મારી સાથે ખુશ તો છે ને? મને તેના સવાલ પર ગુસ્સો આવી રહ્યો હતો. દિલ તો કરતું હતું તને કહી દઉં કે મારે તારી સાથે લગ્ન નહોતા કરવા. તને તો જબરદસ્તી મારી સાથે બાંધી દેવામાં આવ્યો છે. પણ હું એવું ના કહી શકી. તે એક સીધો સાદો છોકરો હતો. તે મોટા ભાગે પોતાના કામથી કામ રાખતો અને મારા સિવાય કોઈ બીજી સ્ત્રી સામે નજર ઉઠાવીને પણ જોતો નહોતો. તેની અંદર એક ક્વોલિટી બહુ સારી હતી જે મને સૌથી વધારે ગમી હતી. તે બહુ જ સ્માર્ટ હતો. તેની સ્માર્ટનેસ અને ભોળપણ જોઈને જ તો મારા માતા પિતાએ તેને મારા માટે પસંદ કર્યો. એક દિવસ તેણે મને કહ્યું કે આપણે ક્યાંક ફરવા જઈએ. કે તને ક્યાં ફરવું ગમે છે? હું તને ત્યાં જ લઈ જઈશ. તેની વાત સાંભળીને તો હું ખુશીથી ઉછળી પડી હતી. મેં કહ્યું, તમે સાચું કહી રહ્યા છો? તેને કહ્યું, હા બાબા, કે તું ક્યાં જવા માંગે છે? મારા માટે તારી ખુશીથી વધીને કંઈ જ નથી. મેં તેને કહ્યું, તો પછી મને અમેરિકા કે લંડન લઈ ચાલો ને. મને આવી જગ્યાએ ફરવું બહુ ગમે છે. મારી વાત સાંભળીને એકદમ તે શાંત થઈ ગયો. તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. એવું લાગતું હતું જાણે તે વિચારી રહ્યો હોય કે તેને આગળ શું કહેવું જોઈએ. મેં તેના ચહેરાના એક્સપ્રેશન જોયા અને કહ્યું, શું થયું? તેને કહ્યું, નહીં કંઈ નહીં. એવું છે ને અંજલિ, હું આટલે દૂર તને કેવી રીતે લઈ જઈ શકું? મને લાગ્યું કે તું અહીં આજુબાજુ ક્યાંક ફરવાની વાત કરીશ. મેં કહ્યું, મને ખબર હતી. તમે છોકરાઓ ફક્ત સપના બતાવો છો, તેમને પૂરા નથી કરતા. તેણે મને મનાવવાના અંદાજમાં કહ્યું, અરે એવું કંઈ નથી. ચાલ આપણે શિમલા ફરવા જઈએ. મેં કહ્યું, ના, હું ત્યાં મારી ફેમિલી સાથે પહેલાં જ જઈ ચૂકી છું. મારે ત્યાં નથી જવું. હું નારાજ થઈને મારા રૂમમાં જતી રહી અને તે પોતે ઓફિસ જતો રહ્યો. કદાચ તે ત્યાં પરેશાન રહ્યો હતો એટલે જ તો અડધા દિવસે ઘરે પાછો આવી ગયો અને મને મનાવવા લાગ્યો. તે મારા માટે બહુ સુંદર સાડી લઈને આવ્યો હતો. તેને લાગ્યું હતું કે કદાચ હું તેની આ ગિફ્ટથી માની જઈશ, મારો બધો ગુસ્સો ભૂલી જઈશ. અને એવું જ થયું, કારણ કે તે સાડી એટલી બધી સુંદર લઈને આવ્યો હતો કે હું મારો બધો ગુસ્સો ભૂલી ગઈ હતી. કારણ કે તે સાડી બહુ જ મોંઘી હતી અને બહુ મોટા શોરૂમની હતી. હું તે પહેરીને બરાબર તૈયાર થઈ ગઈ અને તેને કહ્યું કે હું મમ્મીના ઘરે જાઉં છું. તેને ક્યારેય મારા પર કોઈ જાતની પાબંદી નહોતી લગાવી. હું તેને જેવું કહેતી તે તેવું માની લેતો. મેં એ સાડી જઈને સૌથી પહેલાં મારી ફ્રેન્ડ્સને બતાવી. તેમણે મારા બહુ વખાણ કર્યા અને કહ્યું કે લાગે છે સાડી લગભગ 40-50 હજારની હશે. મને મારી સખીઓ પાસેથી વખાણ સાંભળીને બહુ ગમ્યું હતું. હું સાડીથી બહુ ઇમ્પ્રેસ થઈ હતી. આ જોઈને વિવેકને બહુ સારું લાગ્યું. તે દિવસ પછી તે મને મોંઘી ગિફ્ટ આપવા લાગ્યો. પણ મારા દિલમાં વિદેશ જવાની ઈચ્છા હજુ પણ જાગતી હતી. આવી જ રીતે અમારા લગ્નને 4 વર્ષ વીતી ગયા. વિવેકે મને દરેક રીતે ખુશ રાખવાની કોશિશ કરી, પણ હું તેને મારી તરફથી ક્યારેય ખુશ ના રાખી શકી. ના મેં ક્યારેય તેને તેની પસંદનું જમવાનું બનાવી દીધું કે ના ક્યારેય તેની પસંદનું કોઈ એવું કામ કર્યું જેનાથી તેને ખુશી મળે. પણ તે છતાં તે મારી સાથે ખુશ રહેતો અને હંમેશા મારી આગળ પાછળ ફરતો રહેતો. આ 4 વર્ષોમાં કેટલી વાર વિવેકની તબિયત ખરાબ થઈ હતી. તે દવા ખાઈ લેતો અને પછી ઠીક થઈ જતો. ત્યારે એવું લાગ્યું જ નહોતું કે તેને કોઈ મોટી બીમારી છે. એક દિવસ તેની બહુ વધારે તબિયત ખરાબ થઈ ગઈ અને પછી તે પથારીમાંથી ઉઠી ના શક્યું. ધીરે ધીરે તેની બીમારી વધવા લાગી. રિપોર્ટ્સમાં આવ્યું કે તેને કેન્સર છે. અને આ વાત જ્યારે મને અને વિવેકને ખબર પડી ત્યારે અમે બંને હેરાન રહી ગયા. મને અહેસાસ થયો હતો
કે વિવેક સાથે આવું ના થવું જોઈતું હતું. મારા દિલમાં તેના માટે હમદર્દી આવવા લાગી હતી અને પછી મેં તેનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તે હવે ઓફિસ પણ નહોતો જતો. તેણે ખરાબ સમય માટે ઘણા બધા પૈસા બચાવીને રાખ્યા હતા. તેને લાગતું હતું કે તે ઠીક થઈ જશે, પણ એવું ના થયું. તેની બીમારી દિવસે દિવસે વધતી જતી હતી. તેની સારા ડૉક્ટર પાસે સારવાર પણ ચાલી રહી હતી. ધીરે ધીરે આખું વર્ષ વીતી ગયું, પણ તેની કન્ડિશનમાં કોઈ સુધારો ના આવ્યો. હું તેનું ધ્યાન રાખતી હતી. ભલે મને તેના કામ કરવામાં અકરામણ થતી હતી, પણ એ વિચારીને હું મારી જાતને સમજાવી લેતી હતી કે તે બીમાર છે અને તેનું આ દુનિયામાં મારા સિવાય છે જ કોણ. ધીરે ધીરે ઘરમાં રહેલા બધા જ રૂપિયા ખત્મ થવા લાગ્યા અને વિવેકની સારવારમાં મુશ્કેલી આવવા લાગી. વિવેક હંમેશા મારો હાથ પકડીને કહેતો કે અંજલિ, હું તને બહુ પ્રેમ કરું છું. હું જીવવા માંગુ છું. હું તારી સાથે ઘરડો થવા માંગુ છું. મારો પરિવાર બનાવવા માંગુ છું. હું મરવા નથી માંગતો. તેના શબ્દો મારા દિલને ઇમોશનલ કરી દેતા. મેં કહ્યું, વિવેક, તારી સારવાર માટે પૈસા ખત્મ થઈ રહ્યા છે. ડૉક્ટરે કહ્યું છે કે આપણે તને કોઈ મોટી હોસ્પિટલમાં બતાવવો જોઈએ. ત્યાં કદાચ સારવાર પછી તારું બચવું શક્ય છે. વિવેકે થોડી વાર પછી તેના એક મિત્રને ફોન કર્યો. તેનો મિત્ર એક સૂટકેસમાં 1 લાખ રૂપિયા રાખીને લાવ્યો. આ રૂપિયા વિવેકે તેના ખરાબ સમય માટે બચાવીને રાખ્યા હતા. તેને કહ્યું કે હું હંમેશા એકલો રહ્યો છું. હું ઘણા પૈસા કમાતો હતો, પણ હંમેશા ખોટા ખર્ચથી બચતો હતો. મેં વિચાર્યું હતું કે મારા લગ્ન થશે, મારા બાળકો થશે, તો આ પૈસા મારા ભવિષ્ય માટે અને મારા બાળકોના ભવિષ્ય માટે કામ આવશે. આ પૈસા હું આજે તને આપી રહ્યો છું. અંજલિ, આ પૈસાથી મારી સારવાર કરાવ. જો હું જ નહીં રહું તો મારા બાળકો કેવી રીતે થશે? હું મારા બાળકોનું ધ્યાન કેવી રીતે રાખી શકીશ? તારું ધ્યાન કેવી રીતે રાખી શકીશ? વિવેકનો મિત્ર તો પૈસા આપીને જતો રહ્યો હતો, પણ તે પૈસા હવે મારી આંખો સામે ટેબલ પર પડેલા હતા. તે પૈસા માત્ર કાગળના ટુકડા નહોતા, પણ તે મારા નસીબની ચાવી હતી, જેની હું છેલ્લા 6 વર્ષથી રાહ જોઈ રહી હતી અને ફાંસીએ લટકીને પસાર કરી રહી હતી. આ પૈસા જોઈને મારા દિલમાં લાલચ આવી ગઈ હતી. મારા હાથોમાં એક અજીબ ધ્રુજારી હતી. આ શાંત રૂમમાં માત્ર આ નોટોનો અવાજ ગુંજી રહ્યો હતો અને મારો પતિ પથારી પર સૂતો સૂતો મને પ્રેમ અને આશાથી જોઈ રહ્યો હતો. મને લંડન જવાનો શોખ હતો. મારા પતિએ મારું આ સપનું પૂરું કરવા માટે ઘણી કોશિશ કરી, પણ તેની બીમારી વચ્ચે આવી ગઈ અને તેના બધા જ પૈસા તેની બીમારીમાં બરબાદ થઈ ગયા. મેં નોટોની થપ્પી ગણીને એક બાજુ રાખી અને મારા પતિની સામે જોયું. મારા પતિએ કહ્યું કે ચાલ અંજલિ, આ પૈસા લઈને કોઈ સારી હોસ્પિટલમાં ચાલો અને મારી ત્યાં બરાબર સારવાર કરાવ. મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારા પતિ સામે જોયું. મેં કહ્યું, હું તને ચોક્કસ ઠીક કરાવીશ. તેને કહ્યું, આ પૂરા 1 લાખ રૂપિયા છે. હવે આસાનીથી મારી સારવાર થઈ શકે છે. મારા પતિના ચહેરા પર થાક હોવા છતાં એક એવી સ્મિત ઉભરી આવી હતી જેને મારું દિલ પીગળાવી દીધું હતું. કારણ કે હું જાણતી હતી કે આ 1 લાખ રૂપિયા ભેગા કરવામાં માત્ર તેની મહેનત નહોતી, તેના ઘણા બધા સપના અને ઘણી બધી ઈચ્છાઓ પણ હતી. તે જીવતો રહીને મારી સાથે પોતાની જિંદગી વિતાવવા માંગતો હતો, પણ હું એ બીમાર માણસ સાથે હવે વધારે સમય નહોતી રહી શકતી. મને ખબર હતી કે હું તેની ગમે તેટલી સારવાર કરાવું, તે ક્યારેય ઠીક નહીં થાય, કારણ કે કેન્સરના દર્દીના બચવાના ચાન્સ નહીવત હોય છે. વિવેકે મારો હાથ પકડીને કહ્યું, હું જાણું છું, મારા બીમાર હોવાથી તને પણ બહુ પરેશાની છે. તારે મારી સેવા કરવી પડી રહી છે. હું તારું ધ્યાન નથી રાખી શકતો. છેલ્લા 1 વર્ષથી હું તને ક્યાંય બહાર ડિનર પર નથી લઈ ગયો.
છેલ્લા 1 વર્ષથી હું તને શોપિંગ નથી કરાવી શક્યો. મને માફ કરી દેજે અંજલિ. હું એકવાર ઠીક થઈ જાઉં ને પછી હું તારી એક ઈચ્છા પૂરી કરી દઈશ. મેં તેના હાથોને મજબૂતીથી પકડી લીધા, જે ઘરના કામકાજને કારણે ખરબચડા થઈ ગયા હતા, અને તેને વિશ્વાસ અપાવ્યો કે હું તેની સારવાર આ પૈસાથી જરૂર કરાવીશ અને તું બિલકુલ ઠીક થઈ જઈશ. બીજા દિવસે મારી વિવેકના ડૉક્ટર સાથે એપોઇન્ટમેન્ટ હતી. એ રાતે હું સૂઈ ના શકી. મારા વિચારોમાં બસ લંડનની ઝાકમઝોળ વિશે વિચારી રહી હતી. મેં ઇન્ટરનેટ પર લંડન વિશે બધું જ જોઈ રાખ્યું હતું. મેં મારા મગજમાં નક્કી કરી લીધું હતું કે આ પૈસાથી હું મારું સપનું પૂરું કરીશ. આ પૈસા મારા પતિની સારવારમાં લગાવીને તેને બરબાદ નહીં કરું. બીજા દિવસે હું ઘરથી તો નીકળી હતી, પણ હોસ્પિટલ નહોતી પહોંચી. મારી ફ્રેન્ડ સાથે લંડનનો વિઝા લેવા જતી રહી હતી. હવે દરેક સમયે મને એજન્ટના ફોનની રાહ રહેતી હતી. વિવેક વારંવાર મને કહેતો કે તું મને હોસ્પિટલ નથી લઈ જઈ રહી. ડૉક્ટરે શું કહ્યું? હું ક્યારેક તેને એમ કહેતી કે ડૉક્ટરે તારા માટે દવા આપી દીધી છે અને કહ્યું છે કે આ દવાથી જ ફેર પડી જશે. હું તેને કહેતી કે આ દવા બહુ મોંઘી આવી છે, પણ એવું કંઈ નહોતું. હું સામાન્ય ડૉક્ટર પાસેથી જ તેની દવા લાવી રહી હતી, જે ઓછા પૈસામાં આવતી હતી. હવે તો મારા પતિની કન્ડિશન એવી થઈ ગઈ કે તે પથારીમાંથી પણ ઉઠી શકતા નહોતા. હજુ પણ હું મારા પતિના ઘણા બધા કામ કરી રહી હતી. મને એવું લાગતું હતું કે મેં આ માણસ સાથે લગ્ન કરીને કોઈ સુખ નથી મેળવ્યું, પણ આણે તો મને નોકરાણી બનાવીને રાખી દીધી છે. બસ થોડા દિવસની વાત છે અને પછી હું આને છોડીને લંડન જતી રહીશ અને તેના આપેલા પૈસાથી ત્યાં કોઈને કોઈ બિઝનેસ શરૂ કરી દઈશ, કારણ કે મારી ત્યાં ઘણી બધી સખીઓ ગયેલી હતી જે પોતાના પગ પર ઊભી થઈ ગઈ હતી. વિવેક વારંવાર મને કહેતો રહ્યો કે તું મને ડૉક્ટર પાસે કેમ નથી લઈ જઈ રહી? તું મને કોઈ મોટી હોસ્પિટલમાં કેમ નથી લઈ જઈ રહી, જેથી હું ઠીક થઈ જાઉં? હું વારંવાર તેને એ જ આશ્વાસન આપતી હતી કે હું ઠીક થઈ જઈશ. ક્યારેક હું તેને 2 દિવસ પછી હોસ્પિટલ લઈ જવાનું કહેતી, તો ક્યારેક 1 અઠવાડિયા પછી. આવી રીતે વાતને ટાળતા કેટલાય દિવસો વીતી ગયા હતા. મેં વિવેકનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરીને એક બાજુ રાખી દીધો હતો, કારણ કે તેના મિત્રોના ફોન હંમેશા આવતા રહેતા. તે કોઈ મિત્રને એના કહી દે કે હજુ સુધી મેં તેની મોટા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ શરૂ નથી કરાવી. આ ડરથી મેં તેનો મોબાઈલ છુપાવી દીધો અને તેને કહી દીધું કે તમારો મોબાઈલ બગડી ગયો છે, હું તમને નવો મોબાઈલ લાવી આપીશ. મને આ વાત ડૉક્ટરે જણાવી દીધી હતી કે વિવેકને બ્લડ કેન્સર છે અને તેના શરીરમાં આ બીમારી બહુ ઝડપથી ફેલાઈ રહી છે. પરંતુ જ્યારે મેં ડૉક્ટરને પૂછ્યું કે શું તેમનો ઈલાજ શક્ય છે, ડૉક્ટરે કહ્યું હતું કે જી, તેમનો ઈલાજ થઈ શકે છે, તેમને બચાવી શકાય છે, તેઓ પૂરી રીતે સ્વસ્થ થઈ શકે છે. આપણે વહેલી તકે તેમનું ટ્રીટમેન્ટ શરૂ કરવું પડશે. મને બધું ખબર હતી, છતાં પણ મેં મારા પતિનું ટ્રીટમેન્ટ નહોતું કરાવ્યું. ડૉક્ટરે કહ્યું હતું કે ખર્ચ બહુ વધારે છે, પણ તેઓ બચી જશે. આ સાંભળીને મને એવું લાગ્યું હતું જાણે કોઈએ મારું ગળું દબાવી દીધું હોય. હું મારું સપનું અધૂરું છોડવા માંગતી નહોતી. એક દિવસ વિવેકની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તેને ઠીક રીતે શ્વાસ નહોતો આવી રહ્યો. તે ખરાબ રીતે હાથ પગ પછાડી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો કે મને હોસ્પિટલ લઈ ચાલો, મારો ઈલાજ કરાવો. આવી હાલત જોઈને હું ડરી ગઈ. તેથી મજબૂરીમાં તેને હોસ્પિટલ લઈ ગઈ. મોંઘી હોસ્પિટલ નહીં, પણ સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી અને તેને એમ જ જણાવ્યું હતું કે આ એક સારી અને મોંઘી હોસ્પિટલ છે અને અહીં તારો ઈલાજ સારો થશે. તેની કન્ડિશન એવી હતી
કે તે બેડ પરથી હલી પણ શકતો નહોતો. તો પછી તેને સત્યની ખબર કેવી રીતે પડે? તે ખુશીથી બિસ્તર પર પડ્યો રહેતો હતો. ત્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો હતો, પરંતુ ત્યાંના ડોક્ટરો પણ એમ જ કહી રહ્યા હતા કે આ કેસ અમારા વશમાં નથી. તમે આમને કોઈ પ્રાઇવેટ અને સારી હોસ્પિટલમાં લઈ જાઓ. બીજી તરફ મારું બાળપણનું સપનું હતું, જે હવે હકીકત બનવાની બિલકુલ નજીક હતું. મેં વિવેકને એ જ સાંત્વના આપી કે તું જલ્દી ઠીક થઈ જઈશ, તારો ઈલાજ ચાલી રહ્યો છે. વિવેકે ફરીથી મને એ જ કહ્યું, અંજલિ, મને બચાવવામાં કોઈ કમી ન છોડતી. પૈસાની કમી હોય તો મારું ઘર પણ વેચી દેજે, તારા દાગીના વેચી દેજે, કંઈ પણ કરીને મને બચાવી લેજે. હું જીવવા માંગુ છું. મેં રાત્રે તેનો હાથ નરમાશથી પકડ્યો, જે તાવના કારણે ગરમ હતો, અને કહ્યું કે હા, હું કોશિશ કરી રહી છું. પછી હું ત્યાંથી બહાર આવી ગઈ, કારણ કે હું તેની આંખોમાં જોઈ શકતી નહોતી, જેમાં મારા માટે આંધળો વિશ્વાસ હતો. તે રાત્રે જ્યારે હું ઘરે પહોંચી તો ઘરનો સન્નાટો મને કરડવા દોડતો હતો, અને દરેક વસ્તુ મને વિવેકની યાદ અપાવી રહી હતી. પરંતુ મારો જુસ્સો હવે પાગલપનની હદ સુધી વધી ગયો હતો. મેં કબાટમાંથી મારું પાસપોર્ટ, ટિકિટ અને તે 1 લાખ રૂપિયા કાઢ્યા અને તેમને એક બેગમાં નાખવાનું શરૂ કરી દીધું. મારા હાથ કાપી રહ્યા હતા. મને વારંવાર વિવેકનો વિચાર આવી રહ્યો હતો કે હું તેને હોસ્પિટલમાં એકલો છોડીને જઈ રહી છું, અને મારી પાસે જે પૈસા છે તેનાથી તેનો જીવ બચી શકે છે. પરંતુ પછી મને લંડનની તે જિંદગી યાદ આવી, જેના માટે મેં બધું જ દાવ પર લગાવી દીધું હતું. મેં મારી જાતને સમજાવી હતી કે વિવેક તો પણ વધારે દિવસ નહીં જીવી શકે. મરી ગયો તો મારા હાથમાંથી પૈસા પણ જતા રહેશે. એટલે અકલમંદી એમાં જ છે કે હું મારા ફ્યુચરને બચાવી લઉં. મેં જલ્દી મારો જરૂરિયાતનો સામાન પેક કરી લીધો હતો અને ઘરની ચાવીઓ ત્યાં ટેબલ પર જ છોડી દીધી હતી, જ્યાં અમે બેસીને વાતો કરતા હતા. મેં વિવેકની સાથે જિંદગીના 6 વર્ષ વિતાવ્યા હતા, અને પછી મેં દિલ પર પથ્થર રાખીને દરવાજો બંધ કરી દીધો હતો. બહાર ગલીમાં ઘેરો અંધકાર હતો. મેં એક છેલ્લી નજર તેના પર નાખી હતી, જ્યાં મેં વિવેક સાથે મારી જિંદગીના 6 વર્ષ વિતાવ્યા હતા. અને પછી મેં દિલ પર પથ્થર રાખીને દરવાજો બંધ કરી દીધો. બહાર ગલીમાં અંધારું હતું. હું ચોરની જેમ દબાતા પગલે ચાલતી મેન રોડ સુધી આવી ગઈ હતી, જ્યાં મેં એરપોર્ટ માટે ટેક્સી રોકી. ટેક્સીમાં બેસતા જ મેં મારા પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને તેને હંમેશા માટે બંધ કરી દીધો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે કોઈ મને કોલ કરીને વિવેકની કન્ડિશન જણાવે અથવા મને પાછા બોલાવવાની કોશિશ કરે. એરપોર્ટના રસ્તામાં મને વારંવાર વિવેકનો ચહેરો યાદ આવી રહ્યો હતો, અને મને લાગતું હતું કે તે મને પોકારી રહ્યો છે. પરંતુ મેં ટેક્સી ડ્રાઈવરને કહ્યું કે તે ગાડી ઝડપથી ચલાવે. જ્યારે હું એરપોર્ટ પહોંચી અને મેં બોર્ડિંગ પાસ લીધો તો મને લાગ્યું કે મેં મારી આત્માનો સોદો કરી લીધો છે. પરંતુ જેવું પ્લેન રનવે પર દોડવાનું શરૂ કર્યું તો મારા દિલ પરથી બોજ ઓછો થવા લાગ્યો, અને મને મારી આંખો સામે લંડનની રોશનીઓ દેખાવા લાગી. અને મેં વિવેકને તેના હાલ પર છોડીને એક નવી દુનિયા તરફ ઉડાન ભરી લીધી, જ્યાં મને લાગ્યું કે ફક્ત ખુશીઓ મારી રાહ જોઈ રહી છે. પ્લેનના ટાયર જેવા લંડનના રનવે સાથે ટકરાયા તો મને એક જોરદાર ઝટકો અનુભવાયો, જે કદાચ પ્લેનનો નહીં પણ મારા મનનો છેલ્લો હિચકોલો હતો, જેને હું ઇન્ડિયાની ધરતી પર જ છોડીને આવી ગઈ હતી. મેં લંડન એરપોર્ટની બહાર નીકળતા જ એક ઊંડો શ્વાસ લીધો અને ત્યાંની હવાને મારા ફેફસામાં ઉતારી લીધી, અને જાતે જ નિર્ણય કરી લીધો કે હવે હું પાછું વળીને નહીં જોઉં, કારણ કે પાછળ જવાનો મતલબ ફક્ત તકલીફ અને પસ્તાવો હતો. મેં મારું જૂનું સિમ કાર્ડ કાઢીને ડસ્ટબિનમાં ફેંકી દીધું, અને તેની સાથે જ મેં વિવેક, મારું ઘર અને મારા બધા સંબંધો પણ તોડી દીધા હતા.
જે મને જૂની ગરીબ જિંદગીની યાદ અપાવતા હતા. શરૂઆતના દિવસો મારા માટે બહુ મુશ્કેલ હતા, કારણ કે એક તરફ નવા દેશની મુશ્કેલી હતી અને બીજી તરફ ક્યારેક રાતના અડધા સમયે વિવેકનો ખ્યાલ મને આવી જતો હતો. પરંતુ હું જલ્દીથી મારા મગજને ઝટકી નાખતી. અહીં મને મારી ફ્રેન્ડ્સ મળી ગઈ હતી અને હું તેમની સાથે જ રહી હતી. મેં દિવસ રાત એક કરી દીધા હતા. મારા દોસ્તોએ તેના હસબન્ડ દ્વારા મને નોકરી પણ અપાવી દીધી. હું તે કંપનીમાં જોબ કરતી હતી. ધીરે ધીરે મારી મહેનત રંગ લાવવા લાગી. જે પૈસા હું અહીંથી લઈને ગઈ હતી તે બધા પૈસા પણ મારી દોસ્તે પોતાની પાસે રાખી લીધા હતા અને તેણે મને કહ્યું હતું કે તને અહીં એક સારી જિંદગી આપવામાં આવશે. તું આરામથી રહે અને નોકરી પણ કર. મારી જિંદગીમાં બધું બહુ સારું ચાલી રહ્યું હતું. મારો કોન્ફિડન્સ પણ વધવા લાગ્યો અને જેમ જેમ હું સફળ થતી ગઈ તેમ તેમ મારા દિલની જૂની યાદો પણ ધૂંધળી થઈ ગઈ. 5 વર્ષનો સમય પલક ઝપકતા જ પસાર થઈ ગયો અને હું આ 5 વર્ષમાં એ અંજલિ બની ગઈ હતી જે એક મોટી કંપનીમાં નોકરી કરતી, લાખો રૂપિયા કમાતી હતી, જેની પાસે બંગલો, ગાડી અને તે બધું જ હતું જેનું મેં ફક્ત સપનું જોયું હતું. જો મેં તે દિવસે તે ભાવુક નિર્ણય ન લીધો હોત અને તે પૈસા વિવેકના ઈલાજ પર ખર્ચ્યા હોત તો આજે હું પણ એક હાઉસવાઈફની જેમ જ મારા દેશમાં બરબાદ થઈ રહી હોત, કારણ કે પછી હું વિવેકની વિધવા બની ગઈ હોત અને આપણા દેશમાં વિધવા છોકરીઓ સાથે સારો વ્યવહાર થતો નથી. મારી જિંદગીમાં ફક્ત એશો આરામ હતો અને કોઈ રંગીનીમાં મારી મુલાકાત રૂહાન સાથે થઈ, જે લંડનની એક અમીર અને મોડર્ન ફેમિલીથી બિલોંગ કરતો હતો. તેની ફેમિલી કેટલાય વર્ષો પહેલાં અહીં બિઝનેસના ઈરાદાથી આવી હતી અને આજે તે લોકો કરોડપતિ બની ગયા હતા. રૂહાન એક બિઝનેસમેન હતો અને તે વિવેકથી બિલકુલ અલગ હતો. તેના પર ભરોસો કરી શકાતો હતો. તે થોડો મોફાટ હતો અને તેને પોતાની દોલત પર ખૂબ ગર્વ હતો. પરંતુ મને તેની આ જ અદા ગમી ગઈ હતી, કારણ કે મને શરૂઆતથી જ એક આવા હમસફરની શોધ હતી. અમારી દોસ્તી જલ્દી જ મોહબ્બતમાં બદલાઈ ગઈ, અથવા એમ કહી લો કે અમે બંનેને એકબીજામાં પોતાનો ફાયદો દેખાઈ રહ્યો હતો. એક દિવસ જ્યારે અમે બંને એક પાર્ટીમાં હાજર હતા તો મેં રૂહાનનો હાથ પકડીને કહ્યું, રૂહાન, હું હવે મારી જિંદગીમાં સેટલ થઈ જવા માંગુ છું અને મને લાગે છે કે તું તે એકમાત્ર છોકરો છે જે ફક્ત મારા માટે બન્યો છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? રૂહાને પોતાની આંગળીમાં રહેલી ડાયમંડની વીંટી જોતા એક આકર્ષક સ્મિત સાથે જવાબ આપ્યો, અંજલિ, મને તારામાં એક સફળ છોકરી દેખાય છે અને મારી મોમ પણ તને પસંદ કરે છે. તેથી મારો જવાબ હા છે. પરંતુ મારી કેટલીક શરતો હશે. મને લગ્ન પછી મારી જૂની લાઈફસ્ટાઈલ જ જોઈએ જે હું અત્યારે જીવી રહ્યો છું. તું મને ટિપિકલ પતિની જેમ ટ્રીટ નહીં કરે. મેં હસીને કહ્યું, તું ચિંતા ન કર, હું પણ તારા જેવી જ વિચારધારા રાખું છું. ત્યારબાદ અમે બંને ત્યાં બેસીને એકબીજા સાથે ઘણી બધી વાતો કરવા લાગ્યા અને તે ક્ષણે મને એક વાર પણ વિવેકનો ખ્યાલ ન આવ્યો. મને ઇન્ડિયાની મારી એક ફ્રેન્ડ પાસેથી જાણવા મળ્યું હતું કે વિવેકનું મોત થઈ ગયું છે. મારા ભરોસા પર રહીને તેનો જીવ ચાલ્યો ગયો હતો. અમારા લગ્ન અને એન્ગેજમેન્ટની ડેટ ફિક્સ કરવા માટે રૂહાને મને ડિનર પર લઈ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. તેને મારા માટે લંડનની સૌથી મોંઘી અને 5 સ્ટાર હોટેલ સિલેક્ટ કરી હતી. તે રાત્રે હું ખૂબ જ સુંદર લાગી રહી હતી અને રૂહાન પણ ખૂબ સ્માર્ટ લાગી રહ્યો હતો. અમે બંને જ્યારે હોટલમાં દાખલ થયા તો લોકો ફરી ફરીને અમને જોઈ રહ્યા હતા, જેનાથી મારા દિલને વધુ શાંતિ મળી રહી હતી. અમે ટેબલ પર બેઠા. અમારી આસપાસ ધીમા અવાજમાં મ્યુઝિક ચાલી રહ્યું હતું.
વેઇટરે આવીને મેન્યુ રજૂ કર્યું. તમે મોટા નખરા સાથે ઓર્ડર આપ્યો અને હું રૂહાનને પ્રેમભરી નજરોથી જોતી રહી અને મનમાં નસીબ પર ગર્વ કરવા લાગી કે ક્યાં તે ખરાબ જિંદગી હતી અને હવે આ કેટલી મસ્ત જિંદગી છે. રૂહાને મારી સાથે વાત કરતાં કહ્યું કે તારે જે ડિઝાઇનર પાસેથી કપડાં લેવા હોય તે લઈ લેજે. આપણા લગ્ન લંડનનું સૌથી મોટું ફંક્શન હશે જેને લોકો યાદ રાખશે. મેં હસતા હસતા માથું હલાવ્યું. મને શરમ આવી રહી હતી. ખાવાનું સર્વ થયું તો અમે બંને ખાવાનું શરૂ કર્યું. હજી થોડા બાઇટ લીધા હતા કે રૂહાનનો મૂડ ખરાબ થઈ ગયો અને તેને પ્લેટમાં ચમચી પછાડતા કહ્યું કે આ શું છે? આમાં તો કોઈ ટેસ્ટ જ નથી. આ બિલકુલ ઠંડુ છે. મેં તેને શાંત કરવાની કોશિશ કરી અને કહ્યું કે કુલ ડાઉન રૂહાન, કોઈ વાંધો નહીં, આપણે આ ચેન્જ કરાવી લઈએ છીએ, તું આટલો ગુસ્સો ન કર. પરંતુ રૂહાનનો પારો તો હાઈ થઈ ગયો હતો. તેણે જલ્દીથી વેઇટરને અવાજ આપ્યો અને ઊંચા અવાજે વઢતા કહ્યું કે તમે લોકો આને 5 સ્ટાર હોટેલ કહો છો અને સસ્તા છાપા ઢાબા જેવી સર્વિસ આપો છો. બોલાવો તમારા મેનેજરને, હું હમણાં તેનો ક્લાસ લઈ લઉં છું. વેઇટર બિચારો ગભરાઈ ગયો અને માફી માંગવા લાગ્યો. સર પ્લીઝ તમે નારાજ ન થાવ, હું હમણાં કિચનમાં ચેક કરું છું. પરંતુ રૂહાને હાથના ઈશારે તેને શાંત કરી દીધો અને કહ્યું કે મને બહાના નથી જોઈતા. મેં કહ્યું ને કે તમારા હેડ મેનેજરને બોલાવો, મારે અત્યારે જ ફરિયાદ કરવી છે. વેઇટરે ડરતા કહ્યું કે યસ સર, હું હમણાં હેડ મેનેજરને મોકલું છું, તે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. આટલું કહીને તે જલ્દીથી ત્યાંથી ખસી ગયો હતો. મેં રૂહાનનો હાથ પકડીને કહ્યું, તું તારો મૂડ ખરાબ કેમ કરી રહ્યો છે? છોડ, આપણે બીજે ક્યાંક જઈએ. પરંતુ તે જીદ પર અડ્યો રહ્યો અને કહેવા લાગ્યો કે ના, હું તે મેનેજરને તેની ઓકાત બતાવીને જ જઈશ. અમે હજી આ વાતો કરી જ રહ્યા હતા કે હોલમાં બૂટનો અવાજ ગુંજ્યો, જે ખૂબ જ એટીટ્યૂડથી ભરેલો અને મપાયેલો હતો. મેં જોયું કે વેઇટર ખૂબ જ ઇજ્જત સાથે રસ્તો છોડી રહ્યા છે અને એક માણસ જે મોંઘા બિઝનેસ સૂટમાં હતો અને જેના હાથમાં એક ફાઇલ હતી તે મોટા કોન્ફિડન્સ સાથે અમારા ટેબલ તરફ વધી રહ્યો હતો. તેનું માથું ઝૂકેલું હતું અને તે ફાઇલમાં કંઈક જોઈ રહ્યો હતો, પરંતુ તેની ઓળખમાં એક અજીબ એટીટ્યૂડ હતો કે રૂહાન પણ શાંત થઈ ગયો હતો. તે અમારા ટેબલની નજીક આવ્યો અને ખૂબ જ નરમાશથી બોલ્યો, ગુડ ઇવનિંગ સર એન્ડ મેમ, મને જણાવવામાં આવ્યું છે કે તમને અમારી હોટેલથી કંઈક ફરિયાદ છે. હું તે માટે તમારી પાસે માફી માંગુ છું. તમે મને જણાવો કે હું તમારી શું મદદ કરી શકું? આ અવાજ સાંભળતા જ મારા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ, કારણ કે અવાજ મારા માટે અજાણ્યો નહોતો. આ અવાજ હતો જેને મેં હજારો વાર મારા કાનોથી વાતો કરતા સાંભળ્યો હતો, પરંતુ મારું મગજ તે માનવા તૈયાર નહોતું. મેં પાણીનો ગ્લાસ ઉઠાવવા માટે હાથ લંબાવ્યો જ હતો કે તેણે ચહેરો ઉઠાવીને અમારી તરફ જોયું. જેવી મારી નજર તેના ચહેરા પર પડી તો મારા હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને ટેબલ પર પડી ગયો અને કાચ તૂટવાનો અવાજ આખા હોલમાં ગુંજી ગયો. પરંતુ મને આ શોરની પરવા નહોતી, કારણ કે મારી સામે જે નજારો હતો તેને મારી આત્માને હચમચાવી દીધી. મારી સામે ઊભેલો તે કોન્ફિડન્સથી ભરપૂર અને સુંદર માણસ બીજું કોઈ નહીં પણ વિવેક હતો. મારો શ્વાસ ગળામાં અટકી ગયો અને આંખો તો ફાટેલી જ રહી ગઈ. આ કેવી રીતે શક્ય છે? વિવેક તો કેન્સરનો દર્દી હતો, તે મરી રહ્યો હતો અને મારા હિસાબે તો તેને મર્યાને 5 વર્ષ થઈ ગયા હતા. તો પછી અહીં જીવતો જાગતો અને આટલી મોટી પોસ્ટ પર મારી સામે કેવી રીતે ઊભો છે? તે વિવેક જ હતો જેને ક્યારેય મારી સાથે નજર મિલાવીને વાત પણ નહોતી કરી. આજે તે મારી આંખોમાં આંખ પોળવીને ઊભો હતો. તેણે મને જોઈ
તો એક ક્ષણ માટે તેની આંખોમાં હેરાની અને આઘાતનો પડછાયો ઉભરી આવ્યો. તેનો રંગ સહેજ ઉડ્યો હતો, પરંતુ બીજી જ ક્ષણે તેણે પોતાની જાત પર એવો કંટ્રોલ કર્યો કે હું દંગ રહી ગઈ. તેના ચહેરા પરથી ઓળખના બધા એક્સપ્રેશન ગાયબ થઈ ગયા અને ત્યાં ફક્ત એક અજાણી અને પ્રોફેશનલ ગંભીરતા આવી ગઈ, જાણે તે મને ઓળખતો જ ન હોય અથવા હું તેના માટે કંઈ હતી જ નહીં. રૂહાને મને હેરાનીથી જોઈ અને પૂછ્યું કે તને શું થયું છે? તું ઠીક તો છે ને? મેં માંડ કાપતા અવાજે જૂઠું બોલ્યું, કંઈ નહીં, બસ મારો હાથ સ્લીપ થઈ ગયો હતો. પરંતુ મારી નજરો વિવેકના ચહેરા પર જામી હતી. વિવેકે બહુ શાંતિથી વેઇટરને ઇશારો કર્યો કે ટેબલ સાફ કરે અને પછી રૂહાન સાથે વાત કરવા લાગ્યો કે જી સર, તમે જણાવતા હતા કે શું પ્રોબ્લેમ છે? રૂહાન, જે મારી હાલતથી અજાણ હતો, તેને ફરીથી પોતાની ફરિયાદ શરૂ કરી દીધી. મેનેજર, તમારો શેફ કદાચ ભૂલી ગયો છે કે આ 5 સ્ટાર હોટેલ છે. વિવેકે બહુ શાંતિથી તેની વાત સાંભળી અને કહ્યું કે હું તમારી ફરિયાદ નોટ કરી લઉં છું અને તમારા માટે અત્યારે જ ફ્રેશ અને કમ્પ્લીટ ડિનરનો બંદોબસ્ત કરાવું છું. આશા છે હવે તમને ફરિયાદ નહીં રહે. તેના અંદાજમાં એવી ઠંડક અને અજાણ્યાપણું હતું કે મારું દિલ ચીરાવા લાગ્યું. તે મારી સાથે વાત નહોતો કરી રહ્યો, પણ તેનો દરેક શબ્દ મારા દિલને વાગી રહ્યો હતો. મારા કપારેથી પરસેવો ટપકી રહ્યો હતો. મને સમજ નહોતી પડી રહી કે હું શું કરું. શું હું ચીસ પાડીને તેને બોલાવું કે અહીંથી ભાગી જાઉં? તે પોતાના હળવા સ્મિત સાથે એન્જોય યોર ડિનર કહીને ફરી ગયો. તે ફરતા જ મારાથી રહેવાયું નહીં. મને લાગ્યું કે જો મેં તેને અત્યારે નહીં રોક્યો તો હું પાગલ થઈ જઈશ. મેં રૂહાનને કહ્યું કે તું બેસ, હું હમણાં જ વોશરૂમ થઈને આવું છું. અને આટલું કહીને હું ઝડપથી ઊભી થઈ. મેં વિવેકનો પીછો કર્યો જે રસ્તામાં જઈ રહ્યો હતો અને જેવો તે લોકોની નજરોથી દૂર થયો, મેં કાપતા અવાજે તેને બોલાવ્યો, વિવેક, થોંભો. વિવેક અટકી ગયો, પણ ફર્યો નહીં. તેની પીઠ મારી તરફ હતી અને તે બિલકુલ સીધો ઊભો હતો. મેં નજીક જઈને તેની સામે ઊભા રહીને જોયું તો તેની આંખોમાં હવે તે અજાણ્યાપણું નહોતું, પણ નફરતનો એક એવો સમંદર હતો જેમાં હું ડૂબી રહી હતી. મેં કાપતા હોઠે પૂછ્યું કે તું જીવતો છે? આ બધું કેવી રીતે થયું? હું તો સમજતી હતી કે તું... મારી વાત હજી મોઢામાં જ હતી કે તે કડવાશ સાથે હસ્યો અને તેને મારી વાત કાપી નાખી અને કહ્યું કે હા અંજલિ, તમે તો એ જ વિચાર્યું હતું કે હું મરી જઈશ, બલકે તમે તો મારા મોતની તમન્ના કરીને ગયા હતા જેથી તમારું દિલ શાંત રહે અને તમારે ક્યારેય પાછું વળીને જોવું ન પડે. તેના શબ્દો ઝેરની જેમ મારા કાનોમાં ઉતરી રહ્યા હતા અને હું તેની સામે એક ગુનેગારની જેમ ઊભી હતી. મારા પગમાં જીવ નહોતો રહ્યો અને હું દિવાલોનો સહારો લેવા મજબૂર થઈ ગઈ. મેં ગભરાઈને મારી સફાઈ રજૂ કરવાની કોશિશ કરી અને કહ્યું, ના વિવેક, તું ખોટું સમજી રહ્યો છે. હું ડરી ગઈ હતી. મારી પાસે કોઈ રસ્તો નહોતો. હું તને બચાવવા માંગતી હતી, પણ... હું શાંત થઈ ગઈ. એટલે થોડી સેકન્ડ પછી બોલી કે મને લાગ્યું કે હું ત્યાં રહીને પણ તને નહીં બચાવી શકું. એટલે મેં વિચાર્યું કે હું બહાર જઈને મારું સપનું પૂરું કરી લઈશ. તારા પૈસાથી પોતાના પગ પર ઊભી થઈશ, કોઈ લાયક બનીશ. મારી વાત સાંભળીને તે જોરથી હસવા લાગ્યો, જેમાં દુઃખ અને નફરત ભળેલા હતા. તેને કહ્યું, અંજલિ, જૂઠું તો ઓછામાં ઓછું ઠીકથી બોલ. તું મારા જ પૈસાથી મારો ઈલાજ કરાવી રહી હતી. તું મને બચાવવા જ નહોતી માંગતી, પણ તું તારો જીવ છોડાવવા માટે તે બોજથી ભાગી હતી, જે તારા સપનાના રસ્તામાં રૂકાવટ બની રહ્યો હતો. તું કદાચ આ બધું બહુ પહેલાં કરી દેત, પણ પહેલાં તારી પાસે કોઈ ઓપ્શન નહોતું. જ્યારે તારી પાસે પૈસા આવ્યા ત્યારે તારી આંખો લાલચથી ચમકી ગઈ. તું મને સરકારી હોસ્પિટલમાં
એકલો છોડીને જતી રહી. તે મારી આંખોમાં ન જોયું કે હું કેટલો દર્દથી તડપી રહ્યો હતો. તું જૂઠું બોલીને ચૂપકેથી નીકળી ગઈ. મેં તેનો હાથ પકડવાની કોશિશ કરી, પણ તેને ઝટકા સાથે પોતાનો હાથ પાછળ કરી લીધો. મેં રડતા રડતા કહ્યું, વિવેક, મને માફ કરી દે. હું માનું છું કે હું સ્વાર્થી થઈ ગઈ હતી, પણ જો આજે મારી પાસે બધું જ છે, તારી અંજલિ અહીં એક બિઝનેસ વુમન છે. હું બદલાઈ ગઈ છું. વિવેકે નફરતથી મારી તરફ જોયું અને કહ્યું, તું શું બદલાઈશ અંજલિ? માણસની ફિતરત નથી બદલાતી. તું આજે પણ તે જ સ્વાર્થી છોકરી છે જે ફક્ત પોતાના વિશે જ વિચારતી હતી, પોતાની ખુશીઓ વિશે વિચારતી હતી. મેં લાચારીથી પૂછ્યું કે પછી તું જણાવ, તું અહીં કેવી રીતે પહોંચ્યો? તે કેન્સર, તે મોત, તે શું હતું? શું ડૉક્ટરે જૂઠું બોલ્યું હતું? શું તારી સાથે કોઈ ચમત્કાર થઈ ગયો? મારા સવાલ પર વિવેકની આંખોમાં વીતેલા સમયનો પડછાયો લહેરાઈ ગયો હતો અને તેને દિવાલ પર લાગેલી એક પેઇન્ટિંગને જોતા કહ્યું કે તે ચમત્કાર જ હતો, પણ તે ચમત્કાર તારા કારણે નહીં, પણ એક અજાણ્યા વ્યક્તિના કારણે થયો. તેણે જણાવ્યું કે જે રાત્રે તું મને સરકારી હોસ્પિટલમાં તડપતો છોડીને ગઈ હતી, તે જ રાત્રે હોસ્પિટલમાં મારી હાલત બહુ બગડી ગઈ હતી. હું મારું મોત માંગી રહ્યો હતો. મને કોઈ પાણી પીવડાવનારું પણ નહોતું. મને લાગ્યું કે મારો જીવ નીકળી જશે અને હું ત્યાં જ દમ તોડી દઈશ. પરંતુ એક લેડી ડૉક્ટર જે ત્યાં રાઉન્ડ પર આવ્યા હતા, તેમણે જલ્દીથી મારું ચેકઅપ કર્યું તો મારી હાલત ખરાબ જોઈને તેમના હોશ ઉડી ગયા. તે જલ્દીથી મને તે હોસ્પિટલમાંથી કાઢીને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ ગયા અને તે લેડી ડૉક્ટરે મારો ઈલાજ શહેરની મોટી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવ્યો. વિવેકની વાતો સાંભળીને હું શર્મથી જમીનમાં દટાઈ રહી હતી. મારું માથું ઝૂકેલું હતું અને મને મારા અસ્તિત્વથી નફરત થઈ રહી હતી કે મારા પતિની મદદ એક અજાણી છોકરીએ કરી, જ્યારે હું તો તેની પત્ની હોવા છતાં તેને મોતના મુખમાં છોડીને ગઈ. વિવેકે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, હોસ્પિટલમાં ડૉક્ટરે જવાબ આપી દીધો હતો કે ઈલાજ માટે જલ્દી પૈસાની જરૂર છે, તો તે ડૉક્ટરે મારો જીવ બચાવવા માટે ન જાણે ક્યાંથી વ્યવસ્થા કરી. તે પોતે ટ્રેની ડૉક્ટર હતી અને ડૉક્ટરોનો અભ્યાસ પૂરો કરી રહી હતી. થોડા દિવસ ઈલાજ થયા પછી જ્યારે મને થોડી શાંતિ મળી અને હું બોલવાને લાયક થયો, ત્યારે મેં હોસ્પિટલની નર્સને પૂછ્યું કે મારી પત્ની ક્યાં છે? નર્સે મને કહ્યું કે અહીં તમને ડૉક્ટર વંદના લઈને આવ્યા હતા. તે ખૂબ જ સારા માણસ છે. તેમણે તમારો ઈલાજ પોતાની દેખરેખ હેઠળ કરાવ્યો છે અને તેમણે તમારા ઈલાજનો તમામ ખર્ચ પણ ઉઠાવ્યો. હવે અમે તમારી પત્નીને તો નથી જાણતા, પણ ડૉક્ટર વંદના હમણાં થોડી વારમાં અહીં આવતા હશે. જ્યારે ડૉક્ટર વંદના ત્યાં આવ્યા તો તેમણે મને હસીને પૂછ્યું કે તમે કેમ છો? મેં ફરી તેમને જ સવાલ કર્યો કે મારી પત્ની ક્યાં છે? તો તેમણે જણાવ્યું કે મેં હોસ્પિટલમાંથી તમારી માહિતી કઢાવી, તમારા ઘરનું સરનામું કઢાવ્યું અને જ્યારે તમારા ઘરે તપાસ કરી તો ત્યાં કોઈ નહોતું. અમને નથી ખબર તમારી પત્ની ક્યાં ચાલી ગઈ. ડૉક્ટર વંદનાની વાત સાંભળીને હું શાંત રહ્યો. હું આખી જિંદગી તેમનો આભારી રહીશ. તેમણે મને નવું જીવન આપ્યું. મારું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયું. ઘણા મહિનાઓ સુધી મારી કીમોથેરાપી ચાલી. મારા વાળ ખરી ગયા. મારું શરીર હાડ પિંજર બની ગયું. પરંતુ તે છોકરીએ મને હિંમત હારવા ન દીધી. તેણે મને વિશ્વાસ અપાવ્યો કે હું જીવી શકું છું. અને તું જાણે છે, તે દરમિયાન મારા માટે આ બધા કરતાં વધારે તકલીફદાયક વસ્તુ શું હતી? તે કેન્સરનો દુખાવો નહોતો, પરંતુ તે પ્રતીક્ષા હતી જે હું રોજ કરતો કે કદાચ તારો ફોન આવશે, કદાચ તું પાછી આવીશ, કદાચ તને મારી યાદ આવશે. પરંતુ 5 વર્ષ વીતી ગયા, તું ન આવી. ત્યારે મેં સમજી લીધું કે વિવેક મરી ચૂક્યો છે અને હવે જે જીવતો છે ને તે કોઈ બીજું છે.
જેને હવે કોઈના સહારાની જરૂર નથી. સ્વસ્થ થયા પછી ડૉક્ટર વંદનાએ મને સૂચન આપ્યું કે હું મારી જિંદગીમાં આગળ વધું, બિઝનેસમાં પ્રગતિ હાંસલ કરું. મેં દિવસ રાત મહેનત કરી અને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને મારી કાબેલિયતના જોરે આજે હું લંડનની સૌથી મોટી હોટેલનો હેડ મેનેજર છું. તેની કહાની સાંભળીને હું પથ્થર જેવી બની ગઈ હતી. મને લાગ્યું કે હું દુનિયાની સૌથી ગરીબ વ્યક્તિ છું. મેં તેના પગમાં બેસવાની કોશિશ કરી અને કરગરીને કહ્યું, મને માફ કરી દો વિવેક, મને એક મોકો આપી દો. હું કસમ ખાઉં છું, આખી જિંદગી તારી ગુલામી કરીશ. હું રૂહાનને છોડી દઈશ. આ દોલત કે શોહરત મારે કંઈ જોઈતું નથી. મારે ફક્ત તારો સાથ જોઈએ છે. બસ તું મારી જિંદગીમાં પાછો આવી જા. હું એકલી નથી રહી શકતી. મને તારી જરૂર છે. વિવેક પાછળ હટી ગયો અને મને નફરતથી જોતા બોલ્યો કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે અંજલિ. હવે મને તારી જરૂર નથી. મને એક લાલચુ સ્ત્રીની જરૂર નથી, જે ખરાબ સમયમાં મારા કામ ન આવી શકી. આજે મારો સારો સમય હોવાથી મારો સાથ નિભાવવાની વાતો કરી રહી છે. તેણે મને જણાવ્યું કે મારા લગ્ન ડૉક્ટર વંદના સાથે થવાના છે. અત્યારે ફક્ત સગાઈ થઈ છે. આવતા અઠવાડિયે જ લગ્ન છે. આ સાંભળતા જ મને લાગ્યું કે જાણે કોઈએ મારું હૃદય મુઠ્ઠીમાં બંધ કરી દીધું હોય. મેં કહ્યું, ના વિવેક, તું એવું ના કરી શકે. તું મારો પતિ છે. અમારા બંનેના લગ્ન થયા હતા. તેણે કડવા શબ્દોમાં કહ્યું, અમારા લગ્ન તો તે જ રાત્રે તૂટી ગયા હતા જ્યારે તું મને બીમારીમાં તડપતો એકલો છોડીને ચાલી ગઈ હતી. તે તારી જવાબદારીમાંથી મોઢું ફેરવી લીધું હતું. તે મારા પૈસાથી લાલચ પૂરી કરી. હું તો તને ક્યારનોય ડિવોર્સ આપી ચૂક્યો છું. ડિવોર્સના પેપર અત્યારે પણ મારી પાસે ઘરે રાખેલા છે. બસ તારી રાહ હતી કે ક્યારે તું મને મળે અને હું ડિવોર્સના પેપર તારા મોઢા પર ફેંકી દઉં. હવે તું મારા માટે એક અજાણી વ્યક્તિથી વધુ કંઈ જ નથી. વિવેકે પોતાની વાત પૂરી કરી અને પછી તે જવાનો જ હતો કે તેને મારી આંખોમાં આંખ પોરવીને એક એવી વાત કહી જેને મને અંદરથી તોડી નાખી. તેને કહ્યું, તે 1 લાખ બચાવવા માટે મારો સોદો કર્યો હતો ને? તને શું લાગતું હતું કે 1 લાખ બહુ મોટી રકમ છે? આજે હું આ હોટેલનો સિનિયર હેડ મેનેજર છું. મહિનાના 1 લાખથી વધુ તો સેલરી લઉં છું. ઉપરવાળાએ મને એટલું આપ્યું છે કે હું તારા જેવાઓને પૈસામાં તોલી શકું છું. તે આટલું કહીને પોતાની કેબિન તરફ વધી ગયો હતો અને હું ત્યાં જ ઊભી તેને જતી જોઈ રહી, જાણે કોઈએ મને જીવતી જ મારી નાખી હોય. આજે મારી પાસે પણ કોઈ વસ્તુની કમી નહોતી, પણ છતાં હું પોતાને દુનિયાની સૌથી ગરીબ વ્યક્તિ અનુભવી રહી હતી. મને સમજાઈ ગયું હતું કે હું જીતીને પણ હારી ચૂકી છું. મેં ફરવાનું મારું સપનું પણ પૂરું કરી લીધું, પૈસા પણ કમાઈ લીધા, પણ મારી શાંતિ ગુમાવી દીધી. મેં લથડતા ડગલે રૂહાન તરફ જોયું, જે અત્યાર સુધી મેનેજરની રાહ જોઈને બેઠો હતો અને મને તેના ચહેરામાં મારા દરેક સંબંધમાં માત્ર મતલબ, ધોકો અને ફરેબ દેખાવા લાગ્યો. આ ખરાબ કર્મોનું ખરાબ પરિણામ હતું જે મારી સામે ઊભું હતું. હું મારા પતિને મોતના મુખમાં છોડીને ભાગી ગઈ હતી, જેથી એશની જિંદગી જીવી શકું, પરંતુ તે મારાથી પણ આગળ નીકળી ગયો હતો અને હું ત્યાંની ત્યાં જ રહી ગઈ હતી. મેં મારા આંસુ સાફ કર્યા. હું પાછી ડાઇનિંગ હોલ તરફ ચાલવા માંડી હતી, જ્યાં જિંદગી નહીં પણ માત્ર દેખાડો મારી રાહ જોઈ રહ્યો હતો. તે રાત્રે હોટેલથી પાછા આવ્યા પછી મારી જિંદગીનો રસ્તો જ બદલાઈ ગયો અને મારા અંદર એક એવી બેચેની આવી ગઈ હતી જે કોઈ પણ મોંઘી શરાબ કે ઊંઘની ગોળીથી ખત્મ નહોતી થઈ રહી. આમ તો બધું ઠીક હતું અને હું મારી વ્યસ્ત જિંદગીમાં પાછી આવી ગઈ હતી, પરંતુ વિવેકના તે શબ્દો મારા મગજમાં કોઈ હથોડાની જેમ વાગી રહ્યા હતા કે હું જીતીને પણ હારી ગઈ છું. ઉપરવાળાને કદાચ મારો આ ઘમંડ તોડવો હતો અને મને જણાવવું હતું
કે સમય પર માણસની કદર ના કરીને સમય નીકળી ગયા પછી તેની કદર થવી એ સૌથી મોટી મૂર્ખામીની નિશાની છે. મને મારા માથામાં દુખાવો અનુભવાઈ રહ્યો હતો, જાણે કોઈએ લોખંડનો સળિયો મારા મગજમાં નાખી દીધો હોય, અને બીજી જ ક્ષણે મારી આંખો સામે અંધારું છવાઈ ગયું હતું અને હું કપાયેલી પતંગની જેમ જમીન પર પડી ગઈ હતી. મારી આંખ ખુલી તો હું હોસ્પિટલના આઈસીયુમાં હતી. મારું શરીર લાચાર થઈ ચૂક્યું હતું. મેં ઉઠવાની કોશિશ કરી તો મને અનુભવાયું કે મારું શરીર તો કોઈ હલનચલન જ નથી કરી રહ્યું. મેં બૂમ પાડવી ચાહી, પણ મારા ગળામાંથી ફક્ત એક વિચિત્ર અવાજ નીકળ્યો. ડૉક્ટરે રૂહાનને જણાવ્યું કે મારું બ્લડ પ્રેશર હાઈ થવાને કારણે મને પેરેલાઇઝ અટેક આવ્યો છે, જેને મારા શરીરના જમણા ભાગને લાચાર કરી દીધો છે. હવે હું કદાચ ક્યારેય પોતાના પગ પર ઊભી ન થઈ શકું અને ના તો સાફ બોલી શકીશ. હું એ હતી જે પોતાની તાકાત અને જુવાની પર ઘમંડ કરતી, અને હવે હું એક જીવતી લાશ બનીને પથારીમાં પડી હતી. શરૂઆતના થોડા દિવસ રૂહાને હોસ્પિટલમાં ચક્કર લગાવ્યા હતા, પરંતુ હું તેની આંખોમાં પોતાના માટે લાચારી અને કડવાશ સાફ જોઈ શકતી હતી, કારણ કે હું હવે તે સુંદર અને સફળ અંજલિ રહી નહોતી જેને તે દુનિયા સામે રજૂ કરી શકે, બલકે હું હવે લાચાર અને બેબસ ઇન્સાન હતી જે પોતાની જરૂરિયાત માટે પણ બીજાની મોહતાજ હતી. મારા મિત્રો, જેમના સહારે લંડનમાં મેં સારો સમય વિતાવ્યો હતો, તેઓ પણ હવે મારા આ ખરાબ સમયમાં મારો સાથ નહોતા આપી રહ્યા. મેં હોસ્પિટલની નર્સ પાસે મારા પરિવારવાળાઓને પણ મેસેજ મોકલાવ્યો હતો, પણ ત્યાંથી પણ કોઈ જવાબ ન આવ્યો. મોંઘી દવાઓ, હોસ્પિટલના ખર્ચાઓ બધું મળીને મારા બેંક બેલેન્સને ઉધઈની જેમ ચાટી રહ્યા હતા, અને જ્યારે હોસ્પિટલવાળાને પૈસા મળવાનું બંધ થવા લાગ્યું તો હોસ્પિટલવાળા પણ મને ત્યાંથી કાઢવા માંગતા હતા. એક સાંજે રૂહાન સરસ તૈયાર થઈને હોસ્પિટલના રૂમમાં મને મળવા માટે આવ્યો. આ વખતે તેના હાથમાં ફૂલ નહોતા, પણ એક પરબીડિયું હતું. તેને મારી પથારી પાસે ઊભા રહીને મને જોઈ અને કહેવા લાગ્યો, અંજલિ, તને હકીકત જણાવવા જઈ રહ્યો છું. ડૉક્ટરે કહ્યું છે કે તારા ઠીક થવાના ચાન્સ નહીવત છે, અને હું મારી આખી જિંદગી એક અપંગ વ્યક્તિની સેવા કરવામાં બરબાદ ના કરી શકું. હું યુવાન છું અને મને મારી જિંદગી જીવવાનો હક છે, એટલા માટે સારું છે કે આપણે અલગ થઈ જઈએ. હું તેની વાત સાંભળીને તેને ફાટી આંખે જોઈ રહી હતી. આ એ જ માણસ હતો જે મારા દિલમાં તે સમયે હતો જ્યારે હું વિવેકને છોડીને અહીં આવી હતી. મેં મારી જિંદગી કેમ બરબાદ કરી? રૂહાને આગળ કહ્યું કે તારા એકાઉન્ટમાં જેટલા પૈસા હતા તે મેં તારા ઈલાજમાં લગાવી દીધા, અને હવે મારી પાસે વધુ ગુંજાઈશ નથી, એટલા માટે હું જઈ રહ્યો છું. ગુડ બાય. તે ચાલ્યો ગયો હતો અને હું મારી પથારી પર પડી આંસુ વહાવતી રહી, કારણ કે આજે મને સમજાઈ રહ્યું હતું કે જ્યારે માણસને એવા સમયે છોડવામાં આવે જ્યારે તેને સૌથી વધુ જરૂર હોય તો તે કેટલું દુઃખ થાય છે. મારી પાસે પ્રાઇવેટ હોસ્પિટલના ખર્ચા ઉઠાવવા માટે એક ફૂટી પાઈ પણ બચી નહોતી. મારી ગાડી, મારો ફ્લેટ બધું જ મારા ઈલાજમાં વપરાઈ ગયું હતું. એટલા માટે હોસ્પિટલવાળાએ પણ મને ત્યાંથી કાઢીને લંડનની એક સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધી. હું જે હંમેશા સાફ સુથરી પથારી પર સૂતી, આજે આ ગંદી પથારી પર સૂઈ રહી હતી. મારા જમણા હાથ અને પગે કામ કરવાનું છોડી દીધું હતું, અને મારી જીભે પણ મારો સાથ છોડી દીધો હતો, જેના કારણે હું કોઈને પાણીનું પણ કહી શકતી નહોતી. હું કલાકો સુધી તરસ્યા પડી રહેતી અને છતને જોતી રહેતી હતી, અને આ એકલતાની ક્ષણોમાં મને ફક્ત વિવેકની યાદ આવતી હતી. મને યાદ આવતું હતું કે કઈ રીતે તે મારી થોડી પણ તકલીફ પર તડપી ઉઠતો હતો,
કઈ રીતે તે રાતો જાગીને મારી પાસે બેસી રહેતો અને મેં તેની મોહબ્બત અને તેના પ્રેમનો બદલો કઈ રીતે આપ્યો હતો. તે જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો કે હું જીવવા માંગુ છું તારી સાથે, મને મરવા ના દેતી, હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું. પણ મેં તેની સાથે બહુ ખરાબ કર્યું. મને તે રાત યાદ આવી જ્યારે તે પાણી માંગી રહ્યો હતો અને હું તેને છોડીને ભાગી ગઈ હતી. આજે હું પાણી માંગતી હતી પણ મારો અવાજ નીકળતો નહોતો. હું મનમાં ને મનમાં ઉપરવાળા પાસે માફી માંગતી રહી, રડતી રહી, કરગરતી રહી કે ઉપરવાળો મને મોત આપી દે. આ જિંદગી મારા માટે નર્ક બની ચૂકી છે. પણ મોત તો તેને આવે છે ને જેનો સમય પૂરો થઈ ગયો હોય. મારે તો હજુ મારા ગુનાહોનો હિસાબ આ જ દુનિયામાં ચૂકવવાનો હતો. હું ત્યાં પડી સુકાઈને કાંટો થઈ ગઈ હતી. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. હું કોઈ ભીખ માંગતી સ્ત્રી કરતાં પણ બદતર લાગતી હતી. આસપાસના પેશન્ટ મને જોઈને અફસોસ કરતા હતા કે આનું કોઈ નથી, ના સંબંધી ના મિત્ર. અને હું વિચારતી કે મારા પોતાના તો હતા પણ મેં તેમને પોતે જ પોતાના હાથે ગુમાવી દીધા. અને એક એવો પોતાનો હતો જે મરતા મરતા પણ મારી સાથે રહેવા માંગતો હતો. તે તો એક હીરો હતો. કદાચ તેના જેવું આ દુનિયામાં કોઈ નથી બચ્યું. મેં પોતે જ પોતાના હાથે સોનાના બદલે પિત્તર ખરીદ્યું હતું અને હવે તે પિત્તર પણ મને ઝેર જેવું લાગતું હતું. એક દિવસ હોસ્પિટલમાં હલચલ થઈ રહી હતી. નર્સ અને સફાઈ કર્મચારીઓ તેજીથી અહીં તહીં દોડી રહ્યા હતા અને મેં મારી પાસે સૂતેલા પેશન્ટને ઈશારાથી પૂછ્યું કે શું થયું છે. તો તેણે મને જણાવ્યું કે આજે હોસ્પિટલના ટ્રસ્ટી અને મોટા ડોનર રાઉન્ડ પર આવી રહ્યા છે. થોડીવાર પછી વોર્ડનો દરવાજો ખુલ્યો અને એક ડૉક્ટરની ટીમ અંદર દાખલ થઈ. તેમની વચ્ચે એક સુંદર કપલ હતું જે પેશન્ટના ખરાબ અંતર પૂછી રહ્યું હતું. મારી નજર ધૂંધળી હતી પરંતુ જેમ જેમ તે નજીક આવ્યા મારા હૃદયના ધબકારા થંભવા લાગ્યા. કારણ કે તે ડૉક્ટર કોઈ બીજું નહીં પણ ડૉક્ટર વંદના હતી જેના વિશે મને વિવેકે જણાવ્યું હતું અને તેની સાથે વિવેક પણ હાજર હતો. મારા ગાલ પર આંસુ આવી રહ્યા હતા. હું આશા રાખતી હતી કે તે મને જોઈને નેગેટિવ કોમેન્ટ કરશે, નફરત વ્યક્ત કરશે અથવા કદાચ ડૉક્ટરને જણાવશે કે હું એ જ જાલિમ પત્ની છું જેણે તેને મારવાની કોશિશ કરી હતી. પરંતુ તેને એવું કંઈ ન કર્યું. તે શાંતિથી મારી બાજુમાં ઊભો રહીને મને જોતો રહ્યો. તેની આંખોમાં ના નફરત હતી, ના બદલાની આગ હતી અને ના તો કોઈ નેગેટિવ કોમેન્ટ હતી. ત્યાં ફક્ત એક ઊંડી દયા હતી. તે જે કોઈ સારા માણસની ઓળખ હોય છે. તેને ડૉક્ટર વંદના તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું કે આ પેશન્ટનો ખાસ ખ્યાલ રાખવામાં આવે. તેના ઈલાજમાં કોઈ કમી ન આવવી જોઈએ અને જો તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારા પર્સનલ ફંડમાંથી પૂરી કરવામાં આવે. ડૉક્ટર વંદનાએ કદાચ મને ઓળખી નહોતી અથવા તે અજાણ બની રહી હતી. તેમણે હસીને હામાં માથું હલાવ્યું. વિવેકવાર ફરી મારી તરફ જોયું. મેં હેરાનગતિ ભરેલી નજરે તેની તરફ જોયું. મારી આંખોમાં ઢગલા બંધ માફી હતી. ચીસો પાડીને કહેવા માંગતી હતી કે મને માફ કરી દો, હું બહુ પસ્તાઈ રહી છું. જુઓ મારી શું હાલત થઈ ગઈ. વિવેકે કદાચ મારી આંખોની ભાષા વાંચી લીધી હતી. તેણે ધીમેથી બસ માથું હામાં હલાવ્યું હતું, જાણે કહી રહ્યો હોય કે જા, મેં તને માફ કરી કારણ કે ઉપરવાળો તારી પાસે બદલો લઈ ચૂક્યો છે. તેણે પોતાના ખિસ્સામાંથી એક ટીશ્યુ કાઢ્યું અને મારી સાઈડ ટેબલ પર મૂકી દીધું અને પછી ફરીને પોતાની પત્ની સાથે આગળ વધી ગયો. હું ગરદન વળીને તેને જતો જોતી રહી. જ્યાં સુધી તે નજરથી દૂર ન થયો ત્યાં સુધી હું આ વોર્ડમાં એકલી રહી ગઈ. પણ હવે મને વિશ્વાસ થઈ ગયો હતો કે આ જ મારો અંજામ છે.
મેં જે માણસને નબળો સમજીને પગ તળિયે કચડ્યો હતો, આજે તે આસમાનની બુલંદી પર હતો અને મારો મસીહા બનીને મારી સામે આવ્યો હતો. અને હું, જેને દોલત માટે, પોતાની ઈચ્છાઓ માટે બધું જ ઠુકરાવ્યું હતું, આજે એક પાઈ માટે મોહતાજ થઈ ગઈ હતી. આ એક સચ્ચાઈ છે જે માણસને તે મુકામ પર લાવીને ઊભી રાખે છે જ્યાંથી તેણે જુલ્મની શરૂઆત કરી હોય. અને આજે હું દુનિયા માટે એક જીવતી લાશ બની ચૂકી છું. મારી હાલત જોઈને ઘણા એવા લોકોને બોધપાઠ મળશે જે પોતાનાની કદર નથી કરતા અને તેમના મુશ્કેલ સમયમાં તેમને એકલા છોડી દે છે, ફક્ત પોતાની થોડીક લાલચ માટે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર. ધન્યવાદ મિત્રો.